चलो विद्यार्थी मित्रों, आज આપણે अंग्रेजी ग्रामर में सादो वर्तमान काल सिंपल प्रेजेंट टेन्स विषय भणीशुं। सिंपल प्रेजेंट टेन्स ने गुजराती भाषा में अपने सादो वर्तमान काल कहीए छीए। वर्तमान काल सौ प्रथम तो मित्रों अपने सादा वर्तमान काल में केवी क्रियाओ आवे तो सादा वर्तमान काल में सर्वप्रथम रोजिंदी क्रियाओ जे આપણે રોજબરોજ કરીએ છીએ, પછી નિયમિત થતી ઘટનાઓ હોય, કેવી હોય? નિયમિત ઘટનાઓ વગેરે સાદા વર્તમાન કાળમાં લખાય છે। चलो सादा वर्तमान काल में मित्रों केवी रोजिंदी अथवा तो नियमित थती घटनाओं होय छे, सादा वर्तमान काल में आवे छे। आपणे एक्जाम्पल जोईए। फॉर एक्जाम्पल के हूँ एवुं कहूं कि हूँ दररोज शाळाए जाऊं छुं तो आई गो टू स्कूल। एवरी डे। बराबर है। चलो एक मिनट बीजू अपने कोई एग्जाम्पल लीए। रमेश બે ઉદાહરણ છે આપણી પાસે। પહેલું છે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે। બરાબર, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે આ છે કર્તા। ગો ક્રિયા છે જવાની એટલે ક્રિયાપદ, અને ક્યાં જવાનું છે? હું દરરોજ જાઉં છું, પણ ક્યાં જાઉં છું? તો કે સ્કૂલે, એને કહેવાય કર્મ। હું દરરોજ શાળાએ જાઉં છું, શાળાએ જવાની ક્રિયા અહીંયા આગળ નિયમિત છે એટલે આ સાદા વર્તમાન કાળમાં લખાય છે અને સાદો વર્તમાન કાળ કહેવાય છે। અહીંયા ધ્યાન આપજો। રમેશ ઇટ્સ એન એપલ એવરી ડે, એવરી મંડે। રમેશ ઇટ્સ એન એપલ એવરી મંડે। રમેશ દર સોમવારે સફરજન ખાય છે। હવે आ छे कर्ता। कर्ता એટલે અંગ્રેજીમાં એનો સબ્જેક્ટ કહેવાય છે। ઇટ્સ એન એપલ આ છે ક્રિયાપદ, આ છે કર્મ। રમેશ ખાય છે, પણ શું ખાય છે? તો કે એપલ। હવે મિત્રો અહીંયા જો એક વસ્તુ તમને અહીંયા જોવા મળશે કે અહીંયા જે ક્રિયાપદ હતું એ મૂળ ક્રિયાપદ હતું, જ્યારે અહીંયા આગળ ક્રિયાપદને એસ લાગ્યો છે। તો સાદા વર્તમાન કાળમાં એક નિયમ છે, લખો આગળ। जो कर्ता त्रीजो पुरुष एक वचन, जो कर्ता त्रीजो पुरुष एक वचन होय तो क्रियापद ने एस ऑब्लिक ईएस, एस अथवा ईएस लागे छे। साहेब बधी बात साची, पण त्रीजो पुरुष एक वचन એટલે શું? તો ત્રીજો પુરુષ એક વચન અંગ્રેજીમાં કયા કયા છે તો આપણે જોઈ લઈએ।
ચલો મિત્રો, હવે ધ્યાન આપશું. હવે આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ આ શું પહેલો પુરુષ ને બીજો પુરુષ ને ત્રીજો પુરુષ કઈ ખબર પડતી નથી, વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. હવે જો પહેલો પુરુષ એટલે શું? તો અંગ્રેજી ભાષામાં એવું કહેવાય છે કે જે બોલનાર વ્યક્તિ હોય એ પહેલો પુરુષ હોય છે. હું અત્યારે વાત કરી રહ્યો છું, આઈ એમ અ ટીચર. બોલવાવાળો હું એકલો જ છું. એક વ્યક્તિ હોય તો બોલવાવાળો હું એકલો જ છું પાછો, અને એટલે મને કહેવાય પહેલો પુરુષ એક વચન. પહેલો પુરુષ એક વચન એટલે અહીંયા આગળ આઈ લખાય છે. હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર. હવે સમજી લો કે મારી સાથે બીજા બે મિત્રો છે અને અમે એક સાથે કહીએ છીએ કે અમે શિક્ષકો છીએ, તો એને કહેવાય પહેલો પુરુષ બહુવચન. તો હજી